આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો. આવતીકાલે નાણામંત્રી સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે, જે 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ખરીફ પાકના ટેકાના ભાવે ખરીદી કરવા માટે ખેડૂતો 5મી ફેબ્રુઆરીથી સમૃદ્ધિ વેબસાઇટ પર નોંધણી કરી શકશે. અમદાવાદ મહાનગરપાલિકાના 10,000 કરોડથી વધુનું સૂચિત અંદાજપત્ર રજૂ કરાયું. અને આસામના ગુવાહાટીમાં યોજાયેલી 34મી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડી મિતવા ચૌધરીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. હવે સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો. આવતીકાલે નાણામંત્રી સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. આજે સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા સુશ્રી મુર્મુએ કહ્યું કે વિકસિત ભારતનું વિશાળ માળખું યુવા શક્તિ, મહિલા શક્તિ, ખેડૂતો અને ગરીબ આ 4 મજબૂત સ્તંભો પર આધારિત છે. તેમણે કહ્યું કે સરકાર આ સ્તંભોને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. આજે સંસદમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતે રાષ્ટ્રીય હિતમાં એવા ઘણા કામ કર્યા છે, જેની લોકો દાયકાઓથી રાહ જોઈ રહ્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સદીઓથી લોકોએ સેવેલું સપનું હવે પૂરું થયું છે. તેમણે કહ્યું કે છેલ્લા 1 વર્ષમાં લગભગ 25 કરોડ દેશવાસીઓ ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો છે. ભારતે G20 સમિટનું સફળતાપૂર્વક આયોજન કરીને વિશ્વમાં દેશની ભૂમિકાને મજબૂત બનાવી છે. રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે, જે 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે નાણામંત્રી કનુભાઈ દેસાઈ 2જી ફેબ્રુઆરીએ રાજ્યનું વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે, જેમાં આગામી 25 વર્ષ માટેનો રોડમેપ રજૂ કરવામાં આવશે. આ રોડમેપ પ્રમાણે 29મી તારીખ સુધીમાં કુલ 23 દિવસમાં કુલ 25 બેઠકો માટેની કાર્યવાહી ગૃહમાં થશે. ગુજરાત સરકાર દર વખતે વૃદ્ધિ સાથેના બજેટો રજૂ કરતું રહ્યું છે. આવતીકાલે ગત વર્ષે સરકારે કરેલી કામગીરી અને એનો ગઈ વખતનું આખું જે વિકાસની જે પથરેખા હતી એ દર્શાવવામાં આવશે. 2024-25 માટે ગુજરાતનું વિઝન, આગલા 25 વર્ષનો પણ રોડ મેપ આ બજેટ દ્વારા દિશા અને દ્રષ્ટિ સાથેનું બજેટ રજૂ થશે. 29મી તારીખ સુધીમાં 25 બેઠક અને 23 દિવસ જેટલી કાર્યવાહી ગૃહમાં થવાની છે. વધુમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સુરેન્દ્રનગર ખાતે કોલસા ખાણમાં મજૂરોના મૃત્યુ અંગે જણાવ્યું હતું કે બેદરકારીભરી કોલસા કાઢવાની પ્રક્રિયાને કારણે મજૂરોના મોત થયા હતા, જેની સામે સરકારે ગંભીર પગલાં લીધા છે. દરમિયાન અંદાજપત્ર સત્રને લઈને ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. બેઠકમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય મંત્રી ઋષિકેશ પટેલ અને ધારાસભ્યો આ બેઠકમાં હાજર રહ્યા હતા, જેમાં વિધાનસભા કામગીરી લઈને ચર્ચા કરવામાં આવશે. ગાંધીનગરમાં ખરીફ પાક 2024-25ના ટેકાના ભાવ નક્કી કરવા માટેની બેઠક આજે કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં કૃષિમંત્રીએ ભારતીય કિસાન સંઘના આગેવાનો સાથે બેઠક કરી હતી, જેમાં રવિ સિઝનમાં ચણા, રાયડો, તુવેર પાકની ખરીદી કરવામાં આવશે. તુવેર 1400, ચણા 1028, રાયડો 1120 પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરાશે. 5મી ફેબ્રુઆરીથી ખેડૂતો ઈ સમૃદ્ધિ વેબસાઇટ પર નોંધણી કરી શકશે. 29મી ફેબ્રુઆરી સુધી નોંધણી કરી શકાશે અને 20મી ફેબ્રુઆરીથી ખરીદી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનર M. થેનારસને અમદાવાદ મહાનગરપાલિકાનું 10,000 કરોડથી વધુનું સૂચિત અંદાજપત્ર રજૂ કર્યું, જે ગત વર્ષના બજેટ કરતાં 2,000 કરોડથી વધારે છે. શહેરના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને વિકસિત અમદાવાદ 2047 નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેસિલિયન્ટ અને સસ્ટેનેબલ, ઝીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમી, લિવેબલ અને હેપી સિટી જેવા 5 મહત્વની બાબત પર બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે. ઈ વ્હીકલ ખરીદી તરફનું વલણ વધે તે માટે ડ્રાફ્ટ બજેટમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ ટેક્સમાં મોટા પાયે રિબેટ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભામાં 7,22,41,000 રૂપિયાનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે આ અંદાજપત્રમાં શિક્ષણ, આરોગ્ય, ખેતી, સમાજ કલ્યાણ, પશુપાલન, સિંચાઈ, પંચાયત જેવી પાયાની મહત્વની યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી તથા કારોબારી ચેરમેન અને 32માંથી 29 જેટલા સભ્યો હાજર રહ્યા હતા.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonet.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. ખેતી નિયામકની કચેરીએ રાઈ, જીરું, ધાણા અને વરિયાળી પાકમાં ફેલાયેલા ભૂકીછારો રોગને નિયંત્રણમાં લેવા માટે પગલાં જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં રવિ પાકોમાં ભૂકીછારો રોગ લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ભૂકીછારો રોગ ઠંડીનું પ્રમાણ સતત ઘટતા પાકની છેલ્લી અવસ્થામાં જોવા મળે છે. આ રોગની શરૂઆતમાં છોડના પાન પર ફૂગના સફેદ ડાઘા જોવા મળે છે, જે ધીમે ધીમે ડાળી, થડ તેમજ સિંગો જેવા દરેક ભાગો પર જોવા મળે છે અને ધીરે ધીરે આખો છોડ સફેદ છારીના રૂપમાં ફેરવાઈ જાય છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અમદાવાદ દ્વારા માર્ગ સલામતી અને CPR વિષયક માર્ગદર્શક સેમિનાર યોજાયો, જે અંતર્ગત એબેલોન, ક્લીન એનર્જી અને ક્લેરિસ કંપનીમાં અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન અપાયું હતું. ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મોહનીશ ગઢવીએ અકસ્માત અને તેની ગંભીરતાને સમજાવી હતી. ઉપરાંત CPR તાલીમ વિશે પણ જાણકારી આપી હતી. અમદાવાદ શહેર RTO અધિકારી જે પટેલે ટ્રાફિકના નિયમોનું પાલન તથા સલામત ડ્રાઈવ કરવા હાજર સૌને અનુરોધ કર્યો હતો. તેમજ શહેર ટ્રાફિક પોલીસ અધિકારીએ માર્ગ સલામતી વિશે માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારના અંતે સૌને ટ્રાફિકના નિયમોના પાલનનો સંકલ્પ લેવડાવી માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આસામના ગુવાહાટીમાં આયોજિત 34મી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડી મિતવા ચૌધરીએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ચંદ્રક જીતીને તેણે સિનિયર એશિયન અને વિશ્વ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુજનીપુર પાટણના વતની મિતવા ચૌધરી હાલ અમદાવાદના સાણંદ નજીક સંસ્કારધામ ખાતે વિજય ભારત સ્પોર્ટ્સ એકેડમીમાં દૈનિક 5 થી 6 કલાકની તાલીમ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત યોજના આર્થિક રીતે નબળા લોકો માટે નવજીવન આપનારી યોજના બની છે. ગંભીર બીમારીની સારવાર આ યોજના થકી શક્ય બની છે. ગોધરાના સોપા ગામમાં રહેતા મંગળસિંહ પટેલે હૃદય સંબંધિત બીમારી થતાં બાયપાસ સર્જરી કરાવી હતી. આ યોજના માટે મંગળભાઈએ સરકારનો આભાર વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું હતું. હું ગામ સોપા નામવાડા મોર ડુંગરાનો રહેવાસી છું. મારું નામ છે પટેલ મંગળસિંહ વિચાતભાઈ. હું પોતે બાયપાસ સર્જરી એટલે કે હાર્ટ પેશન્ટ છું અને મને આપણા મોદી સરકાર તરફથી આયુષ્યમાન કાર્ડની પૂરી સહાય મળવાથી મેં બાયપાસ સર્જરી કરાવેલ છે અને બાયપાસ સર્જરીમાં લગભગ 4 લાખ રૂપિયા ખર્ચો થયો તે મોદી સરકાર સાહેબશ્રીએ ભરપાઈ કરેલ છે. અને જો આ સહાય મને ના મળતી તો અમારી કેપેસિટી નથી કે બાયપાસ સર્જરી કરાવી અને આ પાછળનું જીવન જીવાય. ભારત સરકાર અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને તેમની માંગને પૂરી કરવાના ઉદ્દેશ્યથી ભુજ સાબરમતી સ્પેશિયલ અને અમદાવાદ ઓખા અઠવાડિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિશેષ ભાડા પર વિસ્તારિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભુજ સાબરમતી સ્પેશિયલ અને સાબરમતી ભુજ સ્પેશિયલ અગાઉ 1 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી હતી, જેને હવે 13 ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે. અમદાવાદ ઓખા અઠવાડિક સ્પેશિયલ ટ્રેનને 3 ફેબ્રુઆરીને બદલે હવે 24 ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે અને ઓખા અમદાવાદ અઠવાડિક સ્પેશિયલને 4 ફેબ્રુઆરીને બદલે 25 ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે. આ માટેનું બુકિંગ આવતીકાલથી તમામ PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર ઉપર રહેશે. વિગતવાર માહિતી www.inquiry.indianrailway.gov.in ઉપર મળશે. સુરત જિલ્લામાં સીસ ફાઉન્ડેશન દ્વારા યુ પેડલ વી ડોનેટ થીમ સાથે સાયક્લોન 2024 યોજાઈ ગઈ. અમારા સુરતના પ્રતિનિધિ રીતુ દરબાર જણાવે છે કે આજે સાયકલ સવારોએ સુરતથી સાળંગપુર સુધીની 333 કિલોમીટરની 3 દિવસની સફર શરૂ કરી છે. આ સાયક્લોથોનનો હેતુ સંવેદનશીલતા અને નબળા વર્ગોના સમાવેશને પ્રોત્સાહન આપવાનો તેમજ નશાકારક દવાના દુરુપયોગ સામે સકારાત્મક સંદેશ રજૂ કરવાનો છે. આ અનોખા સાયક્લોથોન થકી બધાને સાથે રાખીને દરેક કિલોમીટરે સેવાઓનું આદાન પ્રદાન કરવાનો સામાજિક સંદેશો આપવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો. આવતીકાલે નાણામંત્રી સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આવતીકાલથી પ્રારંભ થશે, જે 29મી ફેબ્રુઆરી સુધી ચાલશે. ખરીફ પાકમાં ટેકાના ભાવો ખરીદી કરવા માટે ખેડૂતો 5મી ફેબ્રુઆરીથી ઈ સમૃદ્ધિ વેબસાઇટ પર નોંધણી કરી શકશે. અને આસામના ગુવાહાટીમાં યોજાયેલી 34મી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડી મિતવા ચૌધરીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.